Yes, welcome everyone. In the another session of EMF, electromotive force. In this particular topic, we are seeing the over voltage, which can be representing with the omega. It's a Greek letter. Definition and વ્યાખ્યાન some information regarding the over voltage જે આપણે લાસ્ટ સેશનની અંદર કમ્પ્લીટ કરી ચૂક્યા છે. In this particular session we are see the how can we measure the over voltage in a given electrolytic cell. વિદ્યુત વિભાજ્ય કોષની અંદર ઓવર વોલ્ટેજનું માપન જે કઈ રીતે થઈ શકે. Any very important method is available in our electrochemistry. So for that we have to memorize the equation of over voltage, and that is the omega is equal to ED minus ER. It means decomposition voltage minus irreversible voltage. પ્રતિવર્તી અને વિઘટન વોલ્ટેજ એ બેના તફાવતને ઓમેગા એટલે કે ઓવર વોલ્ટેજ વડે દર્શાવી શકાય. એના માપન માટે there is a one electrolytic cell we are taking as an example. For example તરીકે આપણી પાસે એક વિદ્યુત રાસાયણિક વિદ્યુત વિભાજ્ય કોષ like this. Say for example here we have cell. In this particular given cell there is a one electrode is placed here. This is another electrode. આની અંદર કોઈ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરેલું છે. આપણે જનરલ વાત કરીએ છીએ. That's why I am not saying that here is H2SO4 or HCl solution is here. Any electrolytic solution which can pass the electricity through it. Then electrodes ને આપણે એ મીટર સાથે જોડેલા છે. એ મીટર છે ત્યાંથી એમને બેટરી સાથે, આ બેટરીનો પોઝિટિવ ધ્રુવ છે, આ બેટરીનો નેગેટિવ ધ્રુવ છે. ત્યાંથી આગળ વધીને એને કોઈ રેઝિસ્ટન્સ અવરોધ સાથે જોડીને એક બાજુના ધાતુ ઉપર જોડેલો છે. ફોર સિમ્પ્લિસિટી આ જે ઇલેક્ટ્રોડ છે એને આપણે કહીશું એનોડ. એ ફોર એનોડ. આ ધ્રુવ જે છે એને આપણે કહીશું સી ફોર કેથોડ. હિયર ઇઝ એમીટર. બેટરીને આપણે રિપ્રેઝેન્ટ કરીએ વિથ ઈ. ધીસ ઇઝ ધી બેટરી એન્ડ ધીસ ઇઝ ધી રેઝિસ્ટન્સ મીન્સ આર, અવરોધ. નાવ દેર ઇઝ another electrode is available. આ ધ્રુવ જે છે એને ઇંગ્લિશની અંદર ઇલેક્ટ્રોડ એવો શબ્દ વપરાય. હવે અહીંયા હજી એક ઇલેક્ટ્રોડની રચના અથવા તો એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે જે ઇલેક્ટ્રોડ આ બાજુ કેથોડ સાથે એટેચ કરેલો લાઈક ધીસ, અને અહીંયાથી કોઈ એક રચના એવી થાય something like this. બીજું કોઈ એક એવું પાત્ર ઇટ મીન્સ કે કોઈ સેલ જેની અંદર પણ સોલ્યુશન ભરેલું છે અને યસ આ કોઈ એક બીજો ધ્રુવ છે જેને સંદર્ભ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ્સ કોલ્ડ સંદર્ભ ધ્રુવ. રેફરન્સ ઇલેક્ટ્રોડ. ઇટ્સ કોલ્ડ રેફરન્સ ઇલેક્ટ્રોડ. અને એ રેફરન્સ ઇલેક્ટ્રોડ છે એ રેફરન્સ ઇલેક્ટ્રોડનું નામ છે કેલોમલ ઇલેક્ટ્રોડ. યસ. સો બાય ધીસ પર્ટિક્યુલર ગિવન electrolytic cell we can measure this omega. આ ઓમેગાનું માપન જે
એ આપણે આ વિદ્યુત વિભાજ્ય કોષ વડે કરી શકીએ છીએ. સો આની અંદર કેથોડ, એનોડ, એમીટર અને બેટરી સાથે જોડીને આખી સર્કિટને જે છે પૂર્ણ કરેલ છે. બીજું આની અંદર જે and yes, so our basic principle that there is a description of a given figure. તો આકૃતિની અંદર you can see here there is a one cathode and one anode ધ્રુવ કે જેનું ઓવર વોલ્ટેજ માપવાના છે, તેમને કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ડીપ કરવામાં આવેલા છે અથવા તો આ ધ્રુવની અંદર મૂકવામાં આવેલા છે. તમારી ભાષામાં તમે લખી શકો. આ બંને ધ્રુવોને બેટરી સાથે જોડવામાં આવેલા છે અને ત્યારબાદ તેને અવરોધ સાથે જોડવામાં આવે છે, જેને કેથોડિક ધ્રુવ કહીએ છીએ, જે અવરોધ સાથે જોડાયેલો, અને એનોડિક જે છે તે એમીટર વડે જોડાયેલો છે. કેથોડિક ધ્રુવ જે છે એને આપણે સિમ્બોલાઇઝ કરીએ છીએ વિથ ધ સી, અને એનોડિક જે ધ્રુવ જે છે એને આપણે સિમ્બોલાઇઝ કરીએ છીએ વિથ એ. ત્યારબાદ આ બે ધ્રુવોને અથવા તો જે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનું મેઝરમેન્ટ કરવા માટે તેને આપણે આ કેથોડિક ધ્રુવને સ્પેશિયલી અહીંયા પોટેન્શિયોમીટર સાથે પ્લગ કરેલા હોય છે. અને પોટેન્શિયોમીટર તમે બધા જોયું હશે. સો દેર ઇઝ ઇન પોટેન્શિયોમીટર દેર આર ધી ટુ નોબ્સ. પોટેન્શિયોમીટરની અંદર બે નોબ્સ હોય છે. આપણે BSc સેમ 5 એન્ડ સેમ 6ની અંદર પ્રેક્ટિકલ કરી ચૂકીએ. એક રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે કેલોમલ અથવા તો ગ્લાસ ઇલેક્ટ્રોડ, રેફરન્સ અથવા તો ગ્લાસ ઇલેક્ટ્રોડ હોય છે, જે તમે બધાએ ઓલરેડી જોયેલો છે. સો એનો પોઈન્ટ જે છે એ એક આ પોટેન્શિયોમીટરની અંદર, અને આમાંથી જે એક ઇલેક્ટ્રોડ જે છે એનું જંક્શન પણ અહીંયા આની સાથે પોટેન્શિયોમીટરમાં કરેલું હોય છે. અને જ્યારે રાસાયણિક પ્રક્રિયા, વિદ્યુત પ્રવાહ બધું પસાર થશે, ઇટ મીન્સ કે આખી સર્કિટ જ્યારે પૂરી થાય ત્યારે પોટેન્શિયોમીટર ઉપર આપણને EMF અથવા તો પોટેન્શિયોમીટર પોટેન્શિયલ ડિસ્પ્લે થાય છે, જેને આપણે મેઝરમેન્ટ કરી શકીએ. હવે આ સમગ્ર રચના જ્યારે પૂરી થાય ત્યારે જ્યારે બેટરીમાંથી ધીમે ધીમે EMF પસાર કરવામાં આવે અને તેમાં વહેતો પ્રવાહ જે અથવા તો EMF યા એમીટર વડે માપવામાં આવે, ત્યારે દ્રાવણની અંદર આ જે સોલ્યુશન, જે ઇલેક્ટ્રોલિટિક છે, સોલ્યુશનની અંદર વાયુના ધીરે ધીરે પરપોટા જે છે નીકળતું આપણને જોવા મળે છે. આ જે વાયુના પરપોટા જે છે, ધ્રુવીભવનની અંદર આપણે ભણ્યા હતા કે આ વાયુના પરપોટા જે છે એ આ બધા જે ઇલેક્ટ્રોડ્સ જે છે, આ જે ધ્રુવો જે છે એ ધ્રુવો ઉપર ધીરે ધીરે જમા થતા જોવા મળે છે. ત્યારે પોટેન્શિયોમીટર દ્વારા કેથોડિક જે ધ્રુવ જે છે એ કેથોડિક ધ્રુવ અને કેલોમલ ધ્રુવ દ્વારા કોષનું EMF જે છે એ માપવામાં આવે. ઇફ સમબડી આસ્ક, કોઈ તમને પૂછે કે EMF તમે માપો છો તો કઈ રીતે તમને ખબર પડે કે નાવ ધીસ ઇઝ ધી પોઈન્ટ યુ હેવ ટુ નોટ ડાઉન ઇન યોર પ્રેક્ટિકલ બુક. જેમ કે આપણે એસિડ બેઝ ટાઇટ્રેશન કરીએ, અ વેરી સિમ્પલ ટાઇટ્રેશન. તો એસિડ અને બેઝ જે ટાઇટ્રેશન હોય છે, એસિડ પ્લસ બેઝ, એની અંદર ન્યુટ્રલાઇઝેશનની પ્રક્રિયા થાય, તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે. તો એ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ ક્યારે જાહેર થાય? તો એસિડ બેઝ ટાઇટ્રેશનની અંદર આપણે ફિનોપ્થેલિન સૂચકનો ઉપયોગ કરીએ છીએ. એટલે એટ ધ એન્ડ ઓફ ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ આપણને એવું જોવા મળે છે કે આ ફિનોપ્થેલિનનો કલર જે છે એ ગુલાબી આપણને સોલ્યુશનમાં જોવા મળે છે, કાં તો એ રંગ જે છે એ દૂર થતો જોવા મળે છે. ત્યારે આપણે એવું સમજીએ છીએ કે નાવ ધ રિએક્શન ઇઝ કમ્પ્લીટ. સો આની અંદર EMF પોટેન્શિયલ મળે છે ક્યારે ખબર પડે? જ્યારે અહીંયાથી વાયુના પરપોટાઓ નીકળે છે ત્યારે આપણે એટ ધેટ મોમેન્ટ વી આર મેઝરિંગ ધી EMF થ્રુ ધી પોટેન્શિયોમીટર. હવે આ જે EMF આપણને મળે છે એ EMF આ કેથોડિક ધ્રુવનો વિઘટનીય ઓવર વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. એ જ આ કેથોડિક ઓવર વોલ્ટેજ તરીકે ઓળખાય છે. ફોર એક્ઝામ્પલ, હવે આપણે એનોડનો ઓવર વોલ્ટેજ જો માપવું હોય તો આ જે પોટેન્શિયોમીટરની રચના જે આ બાજુ કરી છે, સેમ રચના આપણે આ બાજુ કરીએ તો આપણને એનોડિક પોટેન્શિયલ અથવા તો એનોડિક ઓવર વોલ્ટેજ જે એ મળે છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન કેલ્ક્યુલેટ ઓર ગેટ ધી ઓવર વોલ્ટેજ થ્રુ ધી ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન, ઇલેક્ટ્રોલિટિક સેલ. ત્યારબાદ આ જે કેથોડિક ઓવર વોલ્ટેજ જે એના સૈદ્ધાંતિક વોલ્ટેજને આપણે નર્સ સમીકરણ દ્વારા માપવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે, આ તો પ્રેક્ટિકલી આપણને મૂલ્ય મળે,
બટ થિયરેટિકલી ઓન પેપર નટ્સ સમીકરણનો ઉપયોગ કરીને ઓવર વોલ્ટેજનું માપન આપણે કરી શકીએ. નટ્સ સમીકરણ આઈ થિંક બધાને ખ્યાલ જ છે. ઈ સેલ બરાબર ઇટ્સ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો સેલ માઇનસ RT upon NF into log નિપજોની સાંદ્રતા એના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. સો નટ્સના આ સમીકરણનો ઉપયોગ કરીને સૈદ્ધાંતિક રીતે આપણે ઓવર વોલ્ટેજ જે છે એનું માપન કરી શકીએ છીએ. ઇટ મીન્સ કે અહીંયા જે વાયુના પરપોટાઓ ઉત્પન્ન થાય છે અથવા તો જે કંઈ આપણે એટ ધ એન્ડ ઓફ નિપજ મળશે એમની સાંદ્રતાને આધારે ઓવર વોલ્ટેજનું માપન આપણે કરી શકીએ. સો ધીસ ઇઝ ધી હાઉ વી કેન ગેટ ધી ઓવર વોલ્ટેજ. દેન એટ લાસ્ટ આપણું જે ફાઇનલ ઇક્વેશન જે છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ED માઇનસ ER એનો ઉપયોગ કરીને પણ ઓવર વોલ્ટેજનું મૂલ્ય ગોતી શકાય. આ જ રીતે એનોડનો પણ એનોડિક ઓવર વોલ્ટેજ માપવો હોય તો કેરોમલ ધ્રુવ જે આગળ મેં કીધું એમ એને એનોડ સાથે જોડી અને આખી ફરીથી કોષની રચના કરી. કોષની રચના જ્યારે પૂર્ણ થાય એટલે કે આખી સર્કિટ, ફિઝિક્સની ભાષામાં કહું તો આખી સર્કિટ જ્યારે પૂરી થાય ત્યારે ફરીથી વિદ્યુત પ્રવાહ બેટરીમાંથી પસાર કરી જે કાંઈ વેલ્યુ આવે એને નટ સમીકરણને પછી આ સમીકરણની અંદર મૂકીને ઓવર વોલ્ટેજ માપી શકીએ છીએ. અહીંયાથી ત્રિરાશિ પણ મેળવી શકાય. ડિકમ્પોઝિશન વોલ્ટેજની વેલ્યુ આપણને ખબર હોય તો અને પ્રતિવર્તી સેલની વેલ્યુ ખબર હોય તો આ મળી શકે. આ બે વસ્તુ ખબર હોય તો એના આધારે આપણે આની વેલ્યુ ગણતરી કરી શકીએ. સો આ રીતે મળતા ઓવર વોલ્ટેજ જે છે એના ઉપર અમુક ફેક્ટર્સ જે છે એની અસર થતી જોવા મળે છે. અમુક એવા પરિબળો છે કે જેની ઓવર વોલ્ટેજ ઉપર સીધી અસર થાય. દાખલા તરીકે તાપમાન, ફર્સ્ટ ઇઝ ટેમ્પરેચર, દેન pH, દેન નેચર ઓફ મેટલ. એટલે જે આપણે ધાતુ અહીંયા એઝ અ ધ્રુવ તરીકે વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન તરીકે લીધેલી એનો સ્વભાવ કેવો છે એના ઉપર આધાર રાખે છે. ત્યારબાદ આપણે આગળના સેશનમાં વાત કરી હતી કે જો ધ્રુવીભવનની ઘટનાને આપણે અટકાવવી હોય તો આ જે ઇલેક્ટ્રોનની સરફેસ જે છે એને સહેજ ખરબચડી રાખવામાં આવે તો ધ્રુવીભવનની ઘટના જે છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો સેમ અહીંયા જે ધાતુ લીધેલી છે આપણે મેટલ, એ ધાતુની સરફેસ એની સપાટી કેવી છે અને એ જે ધાતુ છે એની સાથેની અશુદ્ધિઓ, આ બધા જ મેજર ફેક્ટર્સ જે છે કે જેના લીધે ઓવર વોલ્ટેજ જે છે થોડો ઘણો ઇફેક્ટ થાય છે. સો લેટ્સ મૂવ ઓન ધી ફેક્ટર્સ હુઝ અફેક્ટિંગ ધી ઓવર વોલ્ટેજ. ઓવર વોલ્ટેજ ઉપર અસર કરતા પરિબળો એની અંદર પહેલું જ પરિબળ છે ટેમ્પરેચર, તાપમાન. તાપમાનની જો વાત કરું તો તાપમાનની જે છે મેજર ઇફેક્ટ ઓવર વોલ્ટેજ ઉપર થતી જોવા મળે છે. આમ તો જોઈએ ઓલવેઝ કોઈ પણ રિએક્શનની અંદર એઝ વી આર સ્ટડી ધી કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી એના આધારે આપણે એવું કહીએ છીએ હર હંમેશ જ્યારે તાપમાન વધે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધતો જતો જોવા મળે છે. તો જેમ તાપમાન વધારવામાં આવે જેમ તાપમાન વધે તેમ તેમ ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ ઘટતું જાય છે. ઇટ મીન્સ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ઓવર વોલ્ટેજને ઓમેગા હું લખી શકું. તાપમાન T કેન સે T ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઓવર વોલ્ટેજ. જેમ જેમ તાપમાન વધે તેમ તેમ ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ ઘટતું જતું જોવા મળે છે. 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવામાં આવે તો ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ લગભગ 2 થી 3 મિલી એમ્પિયર જેટલું ઘટે.
આપણે 1 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જો વધારીએ, 1 ડિગ્રી આપણે થર્મોડાયનેમિક્સની અંદર ભણી ગયા છે, કોઈ પણ પદાર્થનું 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે આપવી પડતી ઉર્જા અથવા ઉષ્માને ઉષ્મા ક્ષમતા QC અને QP આવા સમીકરણો આપણે તારવા. તો સેમ થિંગ ઇઝ હિયર કે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જો આપણે વધારીએ તો ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ 2 થી 3 મિલી એમ્પિયર જેટલું ઘટી જાય છે. તો આ તાપમાનની ઇફેક્ટ, તાપમાન વધે ઓવર વોલ્ટેજ ઘટે, તાપમાન ઘટે ઓવર વોલ્ટેજ વધે. This is the relation between the temperature and over voltage. Then second factor who is affecting the over voltage is प्रवाह घनता. It means विद्युत प्रवाह, you can say is प्रवाह घनता. विद्युत प्रवाह in short. Electricity, how it can affect the over voltage. So for that, પ્રવાહ ઘનતા વધવાની સાથે ઓવર વોલ્ટેજ જે વેરી સિમ્પલ રિએક્શન ઇઝ ધેર. પ્રવાહ ઘનતા જે છે એ વધે, શોર્ટ ફોર્મમાં લખીએ, પ્રવાહ ઘનતા વધે તો ઓમેગા એટલે કે ઓવર વોલ્ટેજ જે એનું મૂલ્ય વધે છે. ઇટ મીન્સ કે બે એકબીજાના સમપ્રમાણમાં હોય. પ્રવાહ ઘનતા અને ઓવર વોલ્ટેજનો સંબંધ જે છે એના માટે એક પ્રમાણિત સમીકરણ છે. એ પ્રમાણિત સમીકરણને આપણે લખી શકીએ છીએ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B log I. A plus B log I. This is the standardized equation for the omega. It means over voltage જ્યાં A અને B જે છે એ અચળાંકો છે અને I જે છે એ આઈને આપણે પ્રવાહ ઘનતા તરીકે ઓળખીએ છીએ અથવા તો વિદ્યુત પ્રવાહ તરીકે. હવે જ્યારે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે કોઈ આલેખ દોરીએ, y બરાબર mx પ્લસ c પ્રકારનું આ સમીકરણ છે. સો ઓમેગા વર્સિસ log I એનો જો આલેખ દોરવામાં આવે તો એ સુરેખા મળે છે અને એનો ઢાળનું મૂલ્ય જે છે એ આપણને b જેટલું જોવા મળે છે. નેક્સ્ટ ફેક્ટર જે છે એ ફેક્ટરનું નામ છે pH. ઇટ્સ અ pH. તો ઓવર વોલ્ટેજ ઉપર pHની અસર ખૂબ જ અલ્પ પ્રમાણમાં થતી જોવા મળે છે, કારણ કે આપણે આગળ પ્રતિવર્તી કોષની વાત કરીએ એની અંદર એસિડ અને બેઝ એવા દ્રાવકોની અથવા તો એવા પદાર્થની જ્યારે આપણે ઇલેક્ટ્રોલિટિક સેલની અંદર પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ઓક્સિજન રિમૂવ થતો હોય ન થતો હોય એ બધી વાત આપણે કરી. તો સેમ થિંગ ઇઝ હિયર કે જ્યારે ઓવર વોલ્ટેજ ઉપર પીએચની અસર જે છે ખૂબ અલ્પ પ્રમાણમાં થાય. તો આપણે એવું લખીએ છીએ કે અલ્પ પ્રમાણમાં થાય છે. અલ્પ પ્રમાણમાં અસર થાય છે. બીજું, આપણે કોઈ કોન્સન્ટ્રેટ એસિડ લઈ લઈએ, કોન્સન્ટ્રેટ એસિડ અથવા તો કોન્સન્ટ્રેટ બેઝ લઈ લઈએ, સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝ. આ બેયને જ્યારે વિદ્યુત વિભાજીય કોષની અંદર વિદ્યુત વિભાજન પ્રક્રિયા જ્યારે શરૂ થાય છે ત્યારે ઓવર વોલ્ટેજ જે છે એ એના પાથ ઉપરથી થોડો ઘણો વિચલિત થતો જોવા મળે. બટ એટ ધ એન્ડ ઓફ ઓલ ધ રિએક્શન ઓવર વોલ્ટેજ જે છે એ પીએચથી સ્વતંત્ર છે. સો આપણે એવું કહી શકીએ કે દેર ઇઝ નો એની ઇન્ડિપેન્ડન્સી ઓફ ઓવર વોલ્ટેજ ઓર પીએચ, અથવા અલ્ટિમેટલી એવું પણ કહી શકીએ દેર ઇઝ નો એની સ્પેસિફિક રિલેશન બિટવીન ધી ઓવર વોલ્ટેજ એન્ડ પીએચ. સો પીએચ જે ઓવર વોલ્ટેજ જે છે એ પીએચ કરતાં સ્વતંત્ર છે. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ધી પીએચ. સો દેર ઇઝ નો એની special effect of pH is created on the over voltage. Then next factor જે છે surface of electrode. It means કે ધ્રુવની સપાટી
ધ્રુવની, એટલે આપણે જે ઇલેક્ટ્રોડ્સ લીધેલા વિદ્યુત વિભાજનની અંદર એની સરફેસ કેવી છે, તો વિદ્યુત વિભાજન દરમિયાન જે આ ધ્રુવ ઇલેક્ટ્રોડ જે છે એનું અસરકારક ક્ષેત્રફળ જેમ વધે તેમ ઓવર વોલ્ટેજનું મૂલ્ય વધે. લાસ્ટ સેશનમાં મેં કીધું હતું કે વિદ્યુત ઘનતાની વ્યાખ્યા આપણે આપી હતી કે એકમ ક્ષેત્રફળની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેને વિદ્યુત ઘનતા તરીકે ઓળખવામાં આવે. ઇટ મીન્સ કે આ જે ધ્રુવોને તમે આની અંદર ડીપ કરેલા છે ત્યારે એનું કોઈ અસરકારક ક્ષેત્રફળ છે કે જ્યાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જે છે થતી જોવા મળે, આ બધા વાયુઓ જે છે એના ઉપર જમા થતા જોવા મળે. તો એ અસરકારક ક્ષેત્રફળ જેમ વધારે, જેટલું ક્ષેત્રફળ વધારે લઈશું એટલું ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ આપણને ઓછું થતું જોવા મળે છે. ઇટ મીન્સ કે ઘટે છે. તો આપણે એવું કહેવું હોય તો એવું કહી શકીએ કે આ જે સપાટીનું ક્ષેત્રફળ જે છે, જેને ઇંગ્લિશમાં એરિયા કહેવાય, એરિયા ઓફ સરફેસ એરિયા ઇઝ ઇરરિવર્સલી પ્રોપોર્શનલ ટુ ઓમેગા, એટલે કે ઓવર વોલ્ટેજના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ ઘટે છે. દાખલા તરીકે જૂનું અને જાણીતું આપણું ઉદાહરણ છે કે મંદ H2SO4, જ્યાંથી આપણે શરૂઆત કરી છે આખા યુનિટની ઓવર વોલ્ટેજ ધ્રુવીભવન. આ મંદ H2SO4 એ એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. આ H2SO4 એના દ્રાવણની અંદર આપણે પ્લેટિનમના 2 ધ્રુવોને ડીપ કરીને એનું આપણે ઓવર વોલ્ટેજ માપીએ તો એનું મૂલ્ય આપણને 0.05 વોલ્ટ જેટલું મળે. જ્યારે લીસા પ્લેટિનમ માટે જો ઓવર વોલ્ટેજ માપીએ તો એના માટે 0.09 વોલ્ટ જેટલું મળે. યુ સી ધી ડિફરન્સ. અહીંયા જે પ્લેટિનમ આપણે કોષમાં લીધેલો છે, પ્લેટિનમની સપાટી જે છે વધારે મોટી છે, જ્યારે અહીંયા જે લઈએ છીએ આપણે લીસી સપાટી છે. તો આ બે વચ્ચે આટલો ડિફરન્સ જોવા મળે. યુ કેન સી ઓવર વોલ્ટેજ ઘટે છે અને ઓવર વોલ્ટેજ વધે. તો સપાટીના ક્ષેત્રફળની આ અસર જે છે ઓવર વોલ્ટેજ ઉપર થાય છે. ઇટ મીન્સ કે જેમ અસરકારક ક્ષેત્રફળ જે છે એ વધે તેમ ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ ઘટે છે. This is our fourth factor was affecting the over voltage, and the last that is the impurity of metal. અશુદ્ધિ ધાતુઓની અંદર જે અશુદ્ધિ આવેલી હોય છે એ અશુદ્ધિઓની અસર. એના માટે કોઈ એટ પ્રેઝન્ટ કોઈ સ્પેસિફિક રીઝન છે નહીં, મારી પાસે તો નથી. બટ ઇફ યુ હેવ ફાઇન્ડ ધીસ પર્ટિક્યુલર રીઝન, આઈ જસ્ટ ઓનલી સે દેટ કે વિદ્યુત વિભાજન દરમિયાન જેમ રાસાયણિક પ્રક્રિયા આગળ જાય છે તેમ ધ્રુવની આપણે જે ઇલેક્ટ્રોન્સ લીધેલા છે એની અંદર જો થોડી ઘણી અશુદ્ધિઓ હોય તો એ ઓવર વોલ્ટેજ ઉપર અસર કરે છે, એ વાત સાચી. પણ એ અશુદ્ધિઓને લીધે ઓવર વોલ્ટેજનું મૂલ્ય વધે છે અથવા તો ઘટે છે એનો કોઈ સ્પેસિફિક આન્સર જે છે એટ પ્રેઝન્ટ મારી પાસે તો નથી. So at present I just say that there is a effect of some impurities on over voltage. અશુદ્ધિઓની થોડી ઘણી અસર જે છે એ ઓવર વોલ્ટેજ ઉપર થતી જોવા મળે છે. So this is the old funda regarding the over voltage. ઓવર વોલ્ટેજનો આખો ફંડા આઈ હોપ તમને બધાને સમજાઈ ગયો હશે કે વોટ ઇઝ ઓવર વોલ્ટેજ. There is a one very nice equation regarding the over voltage is there, ED minus ER. Definitions you know very well, measurements. So here I am trying to explain the everything and every point of view. I try my best, but if you find any difficulty then you can ask me. This is the very gentle and very genuine figure for the over voltage circuit. And જે કેથોડિક અથવા એનોડિક ધ્રુવનો તમારે ઓવર વોલ્ટેજ માપવો છે તેને પોટેન્શિયલ અને કેલોમર ઇલેક્ટ્રોડ સાથે જોડી એનો આપણે ઓવર વોલ્ટેજ માપી શકીએ છીએ. ત્યારબાદ એને નળ સમીકરણની અંદર એની વેલ્યુ જે છે એને મૂકીને ઓવર વોલ્ટેજ જે છે અલ્ટિમેટલી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. There are some certain factors who is affecting the over voltage. ઓવર વોલ્ટેજને અસર કરતા થોડાક પરિબળો છે. તાપમાન, પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ, pH, એરિયા ઓફ મેટલ, જે ધાતુ લ્યો છે એનો એરિયા, અને એની અંદર ઇમ્પ્યુરિટીઝ છે કે નહીં, બધી જ વસ્તુઓ જે
આર ધી ઇફેક્ટ ધી ઓવર વોલ્ટેજ, જેની ઓવર વોલ્ટેજ ઉપર વધારે અસર થતી જોવા મળે. સો ધીસ ઇઝ હાઉ વી કેન I can explain the over voltage. From my side, I think it's enough. Now, let's move on our next topic, and that is the hydrogen over voltage. Hydrogen over voltage. આપણે over voltage ની વાત કરી. Now see the hydrogen over voltage. So first we see the definition. What is hydrogen over voltage? So electrolysis, during the electrolysis વિદ્યુત વિભાજન દરમિયાન જે આપણે વાત કરી હતી કે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ધ્રુવ ઉપર H2 અને O2 એમ બે વાયુઓ જે એ જમા થતા જાય અને એ વાયુઓ જે એને લીધે આપણને EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિચાલક બળ એન્ડ પોલરાઇઝ આ બધી જ વસ્તુ આપણે જોઈ ગયા. તો પોઈન્ટ ઇઝ દેટ ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન ધ્રુવ ઉપર જ્યારે હાઇડ્રોજન વાયુ, આપણે હાઇડ્રોજનની વાત કરીએ છીએ ઓનલી, સો હાઇડ્રોજન વાયુ જે છે એ હાઇડ્રોજન વાયુ જે સમયે સોલ્યુશનમાંથી ધ્રુવો ઉપર જમા થાય તે વખતના EMF, તે વખતના UMF તથા હાઇડ્રોજન ધ્રુવના સૈદ્ધાંતિક EMF, ઇટ મીન્સ કે પ્રેક્ટિકલ EMF, સૈદ્ધાંતિક ઇટ મીન્સ થિયરેટિકલી, સૈદ્ધાંતિક EMF જ્યારે આપણને કોષમાં EMF મળે ત્યારનો EMF અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એના સૈદ્ધાંતિક EMFના ડિફરન્સને, એટલે આ બેયના તફાવતને આપણે હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. સેમ ઓવર વોલ્ટેજની ડેફિનેશન આ જ હતી. યુ સી, રિમેમ્બર દેટ પર્ટિક્યુલર ડેફિનેશન. આપણે એમાં એમ કીધું હતું કે ઓમેગા, ઇટ મીન્સ કે ઓવર વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ED, ડિકમ્પોઝિશન વોલ્ટેજ માઇનસ ER. તો આની અંદર આ પ્રતિવર્તી અને ડિકમ્પોઝિશન વોલ્ટેજ જે છે એનું મૂલ્ય આપણે પ્રતિવર્તીનું તો જો કે આપણે નન્સ ઇક્વેશન દ્વારા મેળવી શકીએ છીએ, પણ ડિકમ્પોઝિશન વોલ્ટેજ જે છે એનું મેઝરમેન્ટ આપણે થ્રુ ધી ઇલેક્ટ્રોલિટિક સેલ દ્વારા કરીએ. સેમ થિંગ ઇઝ હિયર. પહેલું જે મેઝરમેન્ટ જે છે વોલ્ટેજનું EMF એ કોષ દ્વારા અને છેલ્લે સૈદ્ધાંતિક એટલે કે કેલ્ક્યુલેશન ઓન પેપર કરીને જે વેલ્યુ આપણને મળે એ બેયના ડિફરન્સને હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. ધીસ ઇઝ ધી સિમ્પલ ડેફિનેશન ઓફ હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ. દેન કોષની અંદર હાઇડ્રોજન વાયુ ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે એની અંદરથી વિદ્યુત પ્રવાહ, બેટરીમાંથી આપણે ધીરે ધીરે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અથવા આપવાનું શરૂ કરીએ બહારથી, ત્યારે જ એની અંદર H2 વાયુ ઉત્પન્ન થાય છે. ઇટ મીન્સ કે એની અંદર વિદ્યુત પ્રવાહ હોય ત્યારે જ H2 વાયુ ઉત્પન્ન થાય છે. હવે જો વિદ્યુત પ્રવાહ આપણે અંદર સપ્લાય જ ન કરીએ કોષની અંદર, ઇટ મીન્સ કે એની ઘનતા, વિદ્યુત ઘનતા અથવા વિદ્યુત પ્રવાહ એ જ્યારે શૂન્ય હોય, વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય ત્યારે કોષમાંથી, કોષ આપણે જનરલી એક જ કોષનું હર હંમેશ ઉદાહરણ લઈએ છીએ પ્લેટિનમ ઇલેક્ટ્રોડવાળું. પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ, આની અંદર H2SO4 એનોડ અને કેથોડ બે પ્લેટિનમના જ. આની અંદર હાઇડ્રોજન વાયુ જમા ક્યારે થશે? જ્યારે અહીંયા બહારથી એક્સટર્નલ ઇલેક્ટ્રિસિટી આપણે આને પ્રોવાઈડ કરીએ ત્યારે. જો એ આપણે એને પ્રોવાઈડ નથી કરતા, ઇટ મીન્સ કે પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ જો શૂન્ય હોય તો હાઇડ્રોજનનું મૂલ્ય, આ ઇલેક્ટ્રોડ ઉપર જમા થવાનું મૂલ્ય એ પણ કેવું હોય? શૂન્ય હોય. એનું બીજું એક કારણ એ છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી ત્યારે પ્લેટિનમ ધ્રુવ પર, પ્લેટિનમનો ધ્રુવ જે છે એ પ્રતિવર્તી ધ્રુવ તરીકે વર્તે છે. પ્રતિવર્તી ધ્રુવ ઇટ મીન્સ કે હાઇડ્રોજન વાયુ સોલ્યુશનમાંથી ત્યાં સપાટી ઉપર જાય અને ત્યાંથી વળી પાછા સોલ્યુશનની અંદર રિટર્ન આવે. વેન, ક્યારે? જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી ત્યારે. એટ ધેટ ટાઈમ ધીસ થિંગ ઇઝ હેપન. પણ જ્યારે થોડો ઘણો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ એની અંદર સપ્લાય કરીએ અથવા સહેજ પ્રવાહ વધારીએ તો હાઇડ્રોજન ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ વધે છે. અને આ વધારો જે છે એ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પણ જોવા તો મળે જ. સો ધીસ ઇઝ અનધર પોઈન્ટ ફ્રોમ હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ. ધેન થર્ડ પોઈન્ટ ઇઝ દેટ કોઈ એક સ્પેસિફિક ટેમ્પરેચર, કોઈ એક ચોક્કસ તાપમાને, દાખલા તરીકે એટ 25 ડિગ્રી સેલ્સિયસ, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે જો 1.0
5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ કોષની અંદર, આપણે સ્પેસિફિક વાત કરીએ, આજે ઇન જનરલ વાત કરતા હતા કે કોઈ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોષની અંદર 1.5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો હાઇડ્રોજન ઓવર વોલ્ટેજનું મૂલ્ય છે એ આપણને 0.05 વોલ્ટ જેટલું મળે છે. આ બધી જ વેલ્યુઝ યુ હેવ ટુ રિમેમ્બર, કારણ કે કોઈ વૈજ્ઞાનિક, કોઈ સાયન્ટિસ્ટે જ આ બધા એક્સપેરિમેન્ટ કરીને આ વેલ્યુઝ આપણને આપેલી છે. સો ઇટ ઇઝ ગુડ ઇફ યુ રિમેમ્બર ઓલ ધીસ વેલ્યુઝ. એ આપણા માટે સારું છે જો આપણે બધી જ વેલ્યુ યાદ રાખીએ. અને હાઇડ્રોજનની સાપેક્ષમાં બીજી કોઈ જુદી જુદી ધાતુઓનો પ્લેટિનમની સાપેક્ષમાં આપણે આ પ્લેટિનમની વાત કરીએ, પણ પ્લેટિનમની સાપેક્ષ બીજી કોઈ પણ ધાતુઓ લઈ, આપણે પીરિયોડિક ટેબલ લઈને ઘણી બધી ધાતુઓ અવેલેબલ છે, અને એના ઓવર વોલ્ટેજનું માપન કરીએ, ખાસ કરીને એના હાઇડ્રોજન ઓવર વોલ્ટેજનું માપન કરીએ તો એનું મૂલ્ય પણ પ્રમાણમાં વધારે આવે છે એઝ કમ્પેર ધી પ્લેટિનમ. એના માટે આલ જસ્ટ શો યુ ગ્રાફ. આપણે જો પછી ઓવર વોલ્ટેજ અને પ્રવાહ ઘનતા એનો જો ગ્રાફ દોરીએ તો એ ગ્રાફ આપણને કંઈક આવો જોવા મળે છે, સમથિંગ લાઈક ધીસ. હિયર યસ, આપણને હાઇડ્રોજન ઓવર વોલ્ટેજની હાઇડ્રોજન ક્યારે મળશે? વિદ્યુત પ્રવાહ આપણે કોષમાં પસાર કરીએ ત્યારે જ આપણને ઓવર વોલ્ટેજ મળે છે. સો હિયર ઇઝ ઓવર વોલ્ટેજ વાય એક્સિસ ઉપર, અને હિયર ઇઝ વાય એક્સિસ એન્ડ હિયર ઇઝ એક્સ એક્સિસ. આની પર આપણે પ્રવાહ ઘનતાનો સિમ્બોલ આગળ આપણે એક સમીકરણમાં જોયો તો આઈ, અને કહીશું આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા, બરોબર. એનો જો ગ્રાફ દોરીએ તો પ્લેટિનમનો જે કોષ હતો એની અંદર હાઇડ્રોજન ઓવર વોલ્ટેજનું મૂલ્ય આપણને એપ્રોક્સ લગભગ 0.05 વોલ્ટ જેટલું મળે, ઓવર વોલ્ટેજનું મૂલ્ય. ધીરે ધીરે આપણે પ્રવાહ ઘનતા વધારીએ તેમ ના પ્લેટિનમની કમ્પેરિઝનમાં બીજી ધાતુઓ લઈએ તો એનો હાઇડ્રોજન ઓવર વોલ્ટેજનું મૂલ્ય કંઈક આપણને આવું જોવા મળશે. સે ફોર એક્ઝામ્પલ ઇટ્સ 0.0, then here is 0.2, here is 0.4, 0.6, 0.8 and here is 1. આ રીતના કંઈક હોય તો આપણને પ્લેટિનમ માટેનું મૂલ્ય જે છે કંઈક અહીંયા મળે છે. ધીસ ઇઝ ઓવર વોલ્ટેજ વેલ્યુઝ ફોર પ્લેટિનમ. પ્લેટિનમની અંદર પણ બે પ્રકારના પ્લેટિનમ, એક કાળો પ્લેટિનમ. તમને એમ થાય સર આ કાળો પ્લેટિનમ એટલે? બીજા પ્લેટિનમનું નામ લખો એટલે ઓટોમેટિક સમજાઈ જશે. એક પ્લેટિનમ જે છે એ છે લીસો પ્લેટિનમ. ઓકે, નાવ વી ગેટ ઇટ. કાળો પ્લેટિનમ જે છે એની સપાટીનું ક્ષેત્રફળ પણ વધારે હોય અને એની સપાટી જે છે લીસી ન રહેતા ખરબચડી હોય છે. તેના ઓવર વોલ્ટેજનું મૂલ્ય પણ એના કરતાં હાઈ આવે. ત્યારબાદ 0.4 આગળ એપ્રોક્સલી ઓરમ, AU, અને ઓરમ કહેવાય. તમે ઓરમને આપણે જનરલ રેગ્યુલર લાઈફમાં ગોલ્ડ, સોનું જેને કહેવાય છે, એનું કેમિકલ નામ છે ઓરમ અને એની કેમિકલ સંજ્ઞા છે AU. ત્યારબાદ કોષની અંદર એના સિવાય AG, સિલ્વર, એ પણ એક ધાતુ છે. AG ઇટ મીન્સ સિલ્વર. દેન આગળ જે મૂવ ઓન કરીએ તો બિયોન્ડ ધી 8 ઇટ્સ ગ્રેફાઇટ. સો જેમ જેમ પ્લેટિનમ સિવાય બીજી ધાતુઓનો આપણે અભ્યાસ કરીએ તો આપણને એવું જોવા મળે છે કે ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ ધીરે ધીરે વધતું જતું જોવા મળે છે, જેમ જેમ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા વધારતા જઈએ તેમ. અહીંયા તો ઓવર વોલ્ટેજ કેવું એના કરતાં મારે હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ કેવું વધારે યોગ્ય કહે છે. યસ, બિકોઝ ધીસ ઇઝ ધ હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ વેલ્યુ. સો હાઇડ્રોજન ઓવર વોલ્ટેજની વેલ્યુ જે છે બાય ધ ટાઈમ when we are increasing the ઇલેક્ટ્રિક ડેન્સિટી, પ્રવાહ ઘનતા જેમ જેમ વધારીએ તેમ એનું મૂલ્યમાં આપણને ધીરે ધીરે વધારો થતો જોવા મળે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ. સો ફર્સ્ટ ડેફિનેશન, હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ એટલે કે વિદ્યુત વિભાજન દરમિયાન ધ્રુવ ઉપર જ્યારે હાઇડ્રોજન વાયુના પરપોટા મળે છે અથવા તો હાઇડ્રોજન વાયુ મળે છે તે સમયના EMF અને સૈદ્ધાંતિક EMFના તફાવતને હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ આપણને મળશે ક્યારે? તો કે જ્યારે આપણે કોષની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરશું ત્યારે જ.
કારણ કે જ્યારે પ્રવાહ પસાર કરશું ત્યારે જ આની અંદર પરપોટા થઈને ધીરે ધીરે અહીંયા ઇલેક્ટ્રોડ ઉપર જમા થતો જાય છે. તે સિવાય જ્યારે વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે પ્રતિવર્તી ઇટ મીન્સ કે જમા થશે અને પાછો દ્રાવણની અંદર આવી જશે. એ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. પણ જેવો તમે પ્રવાહ વધારો એટલે કે એની અંદર ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ પ્રમાણમાં વધે છે. એ વધારો છે પણ બહુ એટલો બધો ડ્રાસ્ટિક વધારો એમાં જોવા મળતો નથી. કોઈ સ્પેસિફિક ટેમ્પરેચર, આપણે પ્લેટિનમની વાત કરીએ. પ્લેટિનમ 2 પ્રકારના આવે, તમને બધાને ખબર છે, એક કાળો અને એક લીસો. એ 2 વસ્તુ તમને ખબર છે. પ્લેટિનમ સિવાય કોઈ ધાતુની અંદર આપણે હાઇડ્રોજન ઓવર વોલ્ટેજનું માપન કરી શકીએ કે તો કેમ? સો યસ, વી કેન મેઝર ધી હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ ઇન ડિફરન્સ મેટલ રાધર દેન ધી પ્લેટિનમ. સો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે આપણે અલગ વેરિયસ ધાતુઓ લઈએ, પ્લેટિનમ, ઓરમ, સિલ્વર, ગ્રેફાઇટ, અને એની અંદરથી લગભગ 1.5 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરીએ તો આપણને હાઇડ્રોજન ઓવર વોલ્ટેજની વેલ્યુ 0.05 વોલ્ટ કોના માટે છે? પ્લેટિનમ માટે જોવા મળે. એના સિવાય બીજી બધી ધાતુઓ જે છે એ આ રીતના બિહેવિયર દર્શાવે છે. સો દેટ્સ ઓલ ફોર ધી હાઇડ્રોજન ઓવર voltage. Now let's move on our another topic, and another topic is the principle of over voltage. એટલે કે ઓવર વોલ્ટેજનો સિદ્ધાંત. આપણે ડેફિનેશન જોઈ લીધી, એનું માપન પણ જોઈ લીધું. ત્યાર ધી સમ સર્ટન ફેક્ટર્સ કે છે એ તેના ઉપર ઇફેક્ટ કરે છે એને પણ આપણે જોઈ લીધા કે there are some certain factors which are affecting the over voltage. સો એ ઓવર વોલ્ટેજ જે છે એનો મુખ્ય સિદ્ધાંત શું છે? Why it is happen in the electrolytic cell? ઓવર વોલ્ટેજ ઉત્પન્ન થવાના કારણો અથવા તો હાઇડ્રોજન ઓવર વોલ્ટેજનું રહસ્ય. આવા અલગ રીતે આ ક્વેશ્ચન જે છે મે બી આઈ આસ્ક ઇન યોર એક્ઝામિનેશન. ફર્સ્ટ પહેલો સવાલ એવો તમને પૂછાઈ શકે કદાચ કે ઓવર વોલ્ટેજ એનો સિદ્ધાંત જણાવો. ફર્સ્ટ they can ask, ઓવર વોલ્ટેજનો સિદ્ધાંત. ઓવર વોલ્ટેજનો સિદ્ધાંત જણાવો. ફર્સ્ટ they can ask something like this. Then second question may be arise, over voltage ઉત્પન્ન થવાના કારણો જણાવો. આવી રીતના પણ પૂછાઈ શકે. અને ત્રીજો સવાલ એવી રીતના પણ આવી શકે કે હાઇડ્રોજન ઓવર વોલ્ટેજનું રહસ્ય. એનું રહસ્ય સમજાવો કે આ બધી જ વસ્તુઓ જે છે એ કઈ રીતે એકસાથે થઈ શકે છે, અથવા તો વિભાજ્ય કોષની અંદર ઓવર વોલ્ટેજની ઘટના કઈ રીતે ઘટે છે. આપણે સમજી તો ગયા કે ભાઈ વિદ્યુત ડિકમ્પોઝિશન પોટેન્શિયલ, ડિકમ્પોઝિશન વોલ્ટેજ અને પ્રતિવર્તી કોષના વોલ્ટેજના ડિફરન્સને આપણે ઓવર વોલ્ટેજ કહીએ છીએ. ત્યારબાદ પછી એના માપન વિશે પણ વાત કરી, પોટેન્શિયોમીટર એન્ડ કેથોડિક એન્ડ એનોડિક ને એ બધી વાત. ધેન આફ્ટર વી આર સી ધી હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ. હાઇડ્રોજન ઓવર વોલ્ટેજની ડેફિનેશનમાં આપણે એવું કીધું કે વિદ્યુત વિભાજન દરમિયાન જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે કોષની અંદર, તે વખતના EMF અને હાઇડ્રોજનના સૈદ્ધાંતિક EMF એ 2 વચ્ચેના તફાવતને હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ કહીએ છીએ. પણ આ બધી વસ્તુઓ ખરેખર છે ક્યાં? તો આ બધી વસ્તુઓ જે છે ઇટ કેન નોટ બી સીન વિથ અવર ઓન આઈઝ. આપણે નરી આંખે નથી જોઈ શકતા, બિકોઝ ઓલ ધીસ રિએક્શન એન્ડ ઓલ ધી ફિનોમિનાઝ વિચ આર સ્ટડીંગ, આપણે જે ભણીએ છીએ એ બધી જ વસ્તુઓ કોઈ નાના એવા સેલની અંદર થાય છે. યસ, સેલના 2 પ્રકાર છે, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજ્ય કોષ. એક રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે અને એક વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર કરે.
સો આ બધી જ વસ્તુઓ જે છે કે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા પણ આપણે નરી આંખે દેખાતી નથી. દેટ્સ વાય ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે નો ડાઉટ 1-2 સેશનથી ઘણી બધી વાતો કરીએ છીએ, બટ આઈ થિંક ઇટ્સ અ વેરી ડિફરન્ટ વેઝ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટુ સી ધી ફિનોમેના વિચ ઇઝ કમ્સ ઇન ફ્રન્ટ ઓફ યોર આઈઝ થ્રુ મી. હું જે અહીંથી મોકલું છું જે તમે જોવો છો, ઇટ્સ ટોટલી ડિફરન્ટ થિંગ. સો યસ, let us see the principle, which principle is behind the over voltage, and what is the secret of hydrogen over voltage. It's a big thing. તો આપણને એ તો ખબર છે કે હાઇડ્રોજન ઓવર વોલ્ટેજનો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અભ્યાસ પરથી આપણે એવું સ્વીકારી શકીએ કે હાઇડ્રોનિયમ આયનમાંથી જે હાઇડ્રોજન અણુ બને છે, હાઇડ્રોનિયમ આયન, you can say H3O plus, hydronium ions for H3O plus or H plus, they both are called as a hydronium ion. આ જે હાઇડ્રોનિયમ આયન છે એમાંથી H2 અણુ જે બને છે, મોલેક્યુલ H2, આપણને ખબર H2 જે છે ગેસ છે ને કોઈ દિવસ એકલો અસ્તિત્વ ધરાવતો નથી. ઇટ ઇઝ ઓલવેઝ લાઇઝ ઇન ધી ડાયએટોમિક, ડાયએટોમિક આઈ થિંક દ્વિઅણુ ગુજરાતીમાં ડાયએટોમિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો આ જે ડાયએટોમિક હાઇડ્રોજન બનવાની જે આખી ક્રિયા જે છે, પ્રક્રિયા જે છે, એ પ્રોસેસ તબક્કાવાર થવી જોઈએ. આ એના મૂળ સિદ્ધાંત અથવા તો એના હાઇડ્રોજન ઓવર વોલ્ટેજના રહસ્યનો પહેલો જ પોઈન્ટ આ છે કે હાઇડ્રોનિયમ આયનમાંથી યુ આર મેકિંગ ધી H2 molecules. That particular reaction is done through step by step. તબક્કાવાર થતી હોવી જોઈએ. Then next point, okay, then after આ તબક્કાઓમાંથી કોઈ એક તબક્કો ધીમો હોવાને કારણે હાઇડ્રોજન ઓવર વોલ્ટેજની ઘટના ઉત્પન્ન થાય છે. આમાંથી કોઈ એક તબક્કો જે હશે એ ધીમો હશે, જેને લીધે હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે પાણીની હાજરીની અંદર હાઇડ્રોજન વાયુનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો H3O પ્લસ એમાંથી H2 વાયુ બને છે. એ પ્રક્રિયા તબક્કાવાર થવી જોઈએ. એ આ કોન્સેપ્ટનો મુખ્ય સિદ્ધાંત છે. સો H2O હાઇડ્રોનિયમ આયન H3O પ્લસ એને આપણે હાઇડ્રોનિયમ આયન H3O પ્લસ series. Step number 1. First step is that હાઇડ્રોનિયમ આયન જે છે એ ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન પરમાણુ બને છે. આપણી પાસે હાઇડ્રોનિયમ, I'll use different pen. We have H3O plus 1 electrons. આ એક ઇલેક્ટ્રોન્સ H3O plus જે છે એ એક્સેપ્ટ કરીને H2O પ્લસ હાઇડ્રોજન એટમ જે છે એ મળે. This is step number 1. Then step number 2. બીજા સ્ટેપની અંદર હાઇડ્રોજન પરમાણુ જે છે એ ઋણ ધ્રુવ ઉપર અધિશોષણ થઈને મેટલ હાઇડ્રોજન બંધ બનાવે છે. કારણ કે આ રાસાયણિક પ્રક્રિયા આખી કોઈ એક કોષની અંદર થાય છે. તો હાઇડ્રોજન પરમાણુ જે છે H પ્લસ એ મેટલ જે નેગેટિવ છે તેની સાથે જોડાઈને મેટલ એન્ડ હાઇડ્રોજન બંધ બનાવે છે. તમે બધા સર આ મેટલ ક્યાંથી આવી? તો હજુ રિપીટ કરું, આપણે જે હાઇડ્રોજન ઓવર વોલ્ટેજની વાત કરીએ એ કોઈ એક પર્ટિક્યુલર વિદ્યુત વિભાજ્ય કોષમાં વાત કરીએ. સો એ ઓબ્વિયસલી વાત છે, એ કોષની અંદર આપણને મેટલ્સ જોવા મળે છે, મેટલ્સના ધ્રુવ જોવા મળે છે, ઇલેક્ટ્રોડ જોવા મળે છે. તેની સાથે હાઇડ્રોજન જે છે એ બંધ બનાવે છે, H મેટલ હાઇડ્રોજન બંધ. Then third step is that કે જ્યાં મેટલ હાઇડ્રોજન બંધ બને છે એ મેટલ હાઇડ્રોજન બંધમાંથી કેટેલિસ્ટની હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન અણુ બને છે. જે આ મેટલ અને હાઇડ્રોજન બંધ બને છે એમાંથી કોઈ કેટેલિસ્ટ, આ કેટેલિસ્ટ
ઉદ્દીપકની હાજરીમાં મેટલ અને હાઇડ્રોજનનો બંધ તૂટીને મેટલ પ્લસ હાફ ઓફ H2 ગેસ, જે આપણી ફાઇનલ નીપર જે હાઇડ્રોજન અણુ એ આપણને અહીંયા મળે છે. સો ધીસ આર ધી સ્ટેપ બાય સ્ટેપ રિએક્શન ફ્રોમ ધી ગેટિંગ ધી H3O પ્લસ 2 H2. બરાબર, ઇનિશિયલમાં જે મેં આ રિએક્શન લખી હતી H3O પ્લસમાંથી H2 મેળવવાની જે આખી રાસાયણિક પ્રક્રિયા એ સ્ટેપ બાય સ્ટેપ થતી હોવી જોઈએ. then we can say that the hydrogen voltage is overcome. હવે આ સ્ટેપ્સ તો આપણી પાસે છે, પણ હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ ઉદ્ભવવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે H3O પ્લસમાંથી H2 અણુ બને છે ત્યારે ધીસ પર્ટિક્યુલર રિએક્શન, આ એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ જે 1 2 3 જે સ્ટેપ જે એમાંથી કોઈ એક તબક્કો જે છે એ સ્લો છે. તો આપણે એવું કહી છીએ કે પહેલો તબક્કો સ્લો છે, કોક એમ કે બીજો તબક્કો સ્લો છે, કોક એમ ત્રીજો તબક્કો સ્લો છે. કારણ કે કાઇનેટિક્સની અંદર આપણે એવું ભણી ગયા છે કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા કે જે એક કરતાં વધારે તબક્કાઓમાં થતી હોય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે, એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ બધા જ તબક્કાઓમાંથી જે તબક્કો સ્લો છે, ધીમો છે, એના ઉપર આધાર રાખે છે. તો આ ત્રણેય સ્ટેપમાંથી કયો તબક્કો સૌથી ધીમો છે એ બાબત માટે ઘણા બધા મતભેદ એ સમય હતા. પરંતુ એ ફિનોમિનાને સમજાવવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી પદ્ધતિઓ વિકસાવી કે જેને આધારે વી કેન સે ધેટ યસ ધીસ સ્ટેપ ઇઝ સ્લો, ધીસ સ્ટેપ ઇઝ સ્લો, વેધર સ્ટેપ 1 2 3 આદિ ફ્રોમ ધેટ કોઈ પણ આમાંથી કયો તબક્કો સ્લો છે એને દર્શાવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ એ વખતે જુદી જુદી પદ્ધતિઓનો આપણને આપેલી, એમણે એનો અભ્યાસ કરેલો પ્રેક્ટિકલી. આપણે તો થિયરેટિકલી જ ભણીએ છીએ. સો એની અંદર સૌ વહેલો એક વૈજ્ઞાનિક જે છે જેણે હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ આમાંથી કયો તબક્કો ધીમો છે એને સમજાવવા માટે જે પદ્ધતિ આપી, જેને આપણે અત્યારે ટફેલનો સિદ્ધાંત એવું ઓળખીએ છીએ. ઇટ્સ કોલ્ડ હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ માટે ટફેલનો સિદ્ધાંત, ત્યારબાદ ગર્નીનો સિદ્ધાંત, ત્યારબાદ ઇરિન, then ગ્લાસ્ટન, then લેડર. આ બધા જ વૈજ્ઞાનિકોએ આ રાસાયણિક પ્રક્રિયાનો બહુ જ ગહન અભ્યાસ કર્યો અને they are give the theories and with proof, not just theory but they do some experimental thing and then they are give such a beautiful theories regarding the hydrogen over voltage. So એની અંદર ફર્સ્ટ થિયરી જે છે ઓવર વોલ્ટેજ ફોર ધી હાઇડ્રોજન, દેટ ઇઝ ધી ટફેલ થિયરી. તો એને આપણે જરાક જોઈ લઈએ. ટફેલનો સિદ્ધાંત ઓવર વોલ્ટેજ માટે ટફેલ સિદ્ધાંત. ટફેલના મત પ્રમાણે હાઇડ્રોજન, આજે હાઇડ્રોનિયમમાંથી હાઇડ્રોજન અણુ બને છે એ પ્રક્રિયાઓની અંદર જે 3 સ્ટેપ છે એમાં હાઇડ્રોનિયમ આયનમાંથી હાઇડ્રોજન આયન બને તે પ્રક્રિયામાં હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન અણુ બને તે પ્રક્રિયાનો વેગ નિર્ણાયક પ્રક્રિયા તરીકે વર્તે છે. ઇટ મીન્સ સ્ટેપ નંબર 3. It means step number 3. Listen very carefully what I am exactly said that કે ટફેલના મત પ્રમાણે હાઇડ્રોનિયમ આયનમાંથી હાઇડ્રોજન આયન બને તે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન અણુ બને. It means you can see here આ જે આખી પ્રક્રિયા છે, this is our reaction, આ આપણી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અણુ જ્યાં બને છે અહીંયા, ઇટ્સ અ લાસ્ટ સ્ટેપ, સ્ટેપ નંબર 3. એ સ્ટેપ જે છે એ પ્રક્રિયાનો નિર્ણાયક સ્ટેપ છે. ઇટ મીન્સ કે ત્રીજો તબક્કો જે છે વેગ નિર્ણાયક તબક્કો છે એવું આપણે કહી શકીએ. સો ફર્સ્ટ લેટ્સ જસ્ટ રાઇટ સ્ટેપ નંબર 3. વોટ ઇઝ ધ સ્ટેપ નંબર 3? સ્ટેપ નંબર 3 ઇઝ લાઈક ધીસ: મેટલ હાઇડ્રોજન બોન્ડ. આ પ્રક્રિયા જે છે એ કેટાલિસ્ટની હાજરીમાં કરશું તો મેટલ
એન્ડ હાફ H2 ગેસ મળે. ઇટ મીન્સ કે લાસ્ટ છેલ્લો તબક્કો જે છે એ વેગ નિર્ણાયક તબક્કો છે એકોર્ડિંગ ટુ ટફેલ. ટફેલે જ્યારે આ સિદ્ધાંત આપ્યો ત્યારે એણે આવું કીધું કે ધીસ સ્ટેપ ઇઝ ધી રેટ ડિસાઇડેડ સ્ટેપ. કારણ કે વિદ્યુત વિભાજન દરમિયાન આપણે જે મેટલ લઈએ છીએ પ્લેટિનમ, નિકલ, કોપર, આગળ હમણાં ઉદાહરણ જોઈએ ત્યાં ઓરમ, સિલ્વર એ વગેરે જે ધાતુઓ છે એના ઓવર વોલ્ટેજનું પ્રમાણ ઓછું હોય એઝ કમ્પેર ટી ગ્રેફાઇટ. ગ્રેફાઇટ કરતાં આજે નિકલ, દેન કોપર, દેન પ્લેટિનમ, આ બધાના ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ બહુ ઓછું હોય છે એઝ કમ્પેર ઓરમ, દેન સિલ્વર, દેન ગ્રેફાઇટ. આ બધા કરતાં એમના ઓવર વોલ્ટેજનું મૂલ્ય બહુ ઓછું જોવા મળે. એટલે ધાતુઓમાં હાઇડ્રોજન અણુમાંથી પરમાણુ બને તે માટે સારા એવા કેટેલિસ્ટની જરૂર હોય અને એના લીધે ઓવર વોલ્ટેજનું મૂલ્ય પ્રમાણમાં ઓછું હોય છે. કારણ કે દેર ઇઝ વન કેટેલિસ્ટ વિલ બી દેર. કેટેલિસ્ટ મૂળ પદાર્થ તો આ છે જ, કેટેલિસ્ટ આપણે એમાં એડ કરીએ જેના લીધે ઓવર વોલ્ટેજનું મૂલ્ય વધે છે. નો ડાઉટ આપણે એવું ન કહી શકીએ કે આ ઇમ્પ્યોરિટી છે, અશુદ્ધિ છે. અશુદ્ધિ મેટલની અંદર હોય પણ એક સિમ્પલ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ આ એક પેન છે, કોઈ એક કીડી અથવા એક મકોડો અહીંયા છે અને આ પેનને ધક્કો મારવો છે તો ઇટ્સ રિક્વાયર મોર ફોર્સ, થોડુંક બળ કરવું પડે છે. એની જગ્યાએ જો બીજી પેન અહીંયા કોઈ આ રીતના મૂકી દીધેલી હોય તો એને આને ધક્કો મારવા માટે વધારે બળની જરૂર પડશે. એ જ રીતના કોઈ ત્રીજી પેન અહીંયા મૂકી દીધી તો મોર ફોર્સ ઇઝ રિક્વાયર, વધારે બળની જરૂર પડે છે. એમ અહીંયા ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે વધારે ઓછું આવે છે. સોરી ફોર દેટ. એઝ કમ્પેર ધીસ, આ બધાની અંદર હું વાત કરું તો વધારે આવે છે એઝ કમ્પેર ધીસ. પણ જ્યારે તમે અલગ અલગ ધાતુઓ જે છે એના ઉદ્દીપકીય ગુણધર્મો જુદા જુદા હોય છે. આપણે નિકલ, કોપર, પ્લેટિનમ, સિલ્વર એ બધાનો કેટેલિસ્ટ તરીકે ઉપયોગ કરીએ તો એની બધાના લાક્ષણિક ગુણધર્મો અલગ અલગ હોય. પેલેડિયમ, આની કમ્પેરિઝનમાં જો પેલેડિયમ, મર્ક્યુરી, કેડમિયમ આ બધાની જો વાત કરીએ તો આ બધાના ઓવર વોલ્ટેજના મૂલ્ય પ્રમાણમાં વધારે હોય છે. એ બધાના ઓવર વોલ્ટેજના મૂલ્ય વધારે હોય, આના કરતાં પણ વધારે, આના મૂલ્ય આના કરતાં વધારે અને આના મૂલ્ય આમના કરતાં પણ વધારે જોવા મળે છે. ધેટ્સ વાય તમે જે કેટેલિસ્ટ લ્યો છો એ કેટેલિસ્ટને કારણે આ બેનો બંધ તૂટતા વાર લાગશે અને એમાંથી હાઇડ્રોજન અણુ બનતા વાર લાગશે. મેઇન પોઈન્ટ ઇઝ ધીસ, મુખ્ય પોઈન્ટ આ છે. તો આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુમાંથી અણુ બને એ માટે આ પેલેડિયમ, મર્ક્યુરી, કેડમિયમ, ઓરમ, સિલ્વર એ બધા જે છે એ સારા ઉદ્દીપક નથી, આપણે એવું કહી શકીએ. કારણ કે એ બધાની ઓવર વોલ્ટેજની વેલ્યુ આ ત્રણેય ધાતુઓ, જોકે બધી જ સંક્રાંતિ ધાતુઓ છે, હું પણ એ જ વાત કરું છું, કન્ફ્યુઝ. આ બધી જ સંક્રાંતિ ધાતુ છે પણ આ બધા અલગ અલગ ગ્રુપમાંથી બિલોંગ કરે. 3D, 4D, અમુક 3Dમાંથી છે, અમુક 4Dમાંથી, અમુક 5Dમાંથી છે. જે બધાની કેટાલિટિકલ કેરેક્ટર બધાનું અલગ અલગ છે, બધાના ગુણધર્મો અલગ અલગ છે. આ નિકલ, કોપર, પ્લેટિનમ એના કરતાં ઓવર વોલ્ટેજનું મૂલ્ય આનું વધારે છે, આના કરતાં આ લોકોનું ઓવર વોલ્ટેજનું મૂલ્ય વધારે છે. છતાં આ બધાનો કેટેલિસ્ટ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. તો આપણે જનરલ કન્ક્લુઝન એવું તારણ કાઢી શકીએ એઝ અ કેમિસ્ટ સ્ટુડન્ટ કે કેટેલિસ્ટ અહીંયા જો આપણે એવું યોગ્ય વાપરીએ કે જે આ બંધને સરળતાથી તોડી શકે અને એનું રૂપાંતરણ મેટલ અને હાઇડ્રોજન અણુમાં કરી શકે. જેટલું ઝડપથી એ થશે એટલો જ ઝડપથી આપણને આપણી પ્રોડક્ટ જે છે એ વહેલા મળે છે. બિકોઝ વી હેવ ટુ ડિસાઇડ ધી રેટ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેમ વધે, દેટ ઇઝ ધી અવર મેઇન પર્પઝ. એ જ આપણો મુખ્ય હેતુ છે. તો આ બધાના ઓવર વોલ્ટેજની વેલ્યુ વધારે હોય તો આપણે એવું કહી શકીએ કે આ બધા જે છે એ આ રાસાયણિક પ્રક્રિયા માટે રિલાયેબલ કેટેલિસ્ટ છે નહીં. તેના લીધે એના કરતાં, એટલે કે એના ઉપયોગ કરતાં પ્લેટિનમ, નિકલ, કોપર, પ્લેટિનમમાં પણ 2 પ્લેટિનમ આવે છે, એક કાળો પ્લેટિનમ અને લીસો પ્લેટિનમ. એ બધાનો ઉપયોગ જો આપણે ઉદ્દીપક કરીએ તો આપણને હાઇડ્રોજનીકરણ માટે સારા ઉદ્દીપક છે એવું કહી શકીએ. એનો ઉપયોગ આપણે કરીએ તો આ રિએક્શન જે છે ઝડપથી થાય,
રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધે. સો આ આટલું બહુ નાનું એવું અને શોર્ટ ડિસ્કશન જે છે એ ટફેલે આપણને આપ્યું છે. અને એ સિદ્ધાંતને સમજાવવા માટે તેણે એક સમીકરણ આપેલું છે. ઓવર વોલ્ટેજ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ A પ્લસ બી log I. આ સમીકરણને આપણે આગળ પણ જોયું. પ્રવાહ ઘનતાની અસર જ્યારે ઓમેગા ઉપર થતી હતી ત્યારે એનો સંબંધ છે. આનો આપણે ગ્રાફ દોરીએ તો એ ગ્રાફ આપણને સુરેખા મળે છે. અહીંયા આ અચળાંક અને લોગને જો આપણે દૂર કરીએ તો ત્યાં બેઝ 10માંથી આપણને નેચરલ લોગમાં કન્વર્ટ કરીએ તો આ મૂકશું આપણે RT/2F લોગમાંથી થઈ જશે ln I. ચાહે એ જે છે અચળાંક છે અને એની વેલ્યુ જે છે એ નેચર ઓફ મેટલ ધાતુની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. I જે છે એ પ્રવાહ ઘનતા છે, T એ તાપમાન છે, F જે છે એને ફેરાડે અચળાંક તરીકે ઓળખવામાં આવે છે અને એની વેલ્યુ જે છે એ ઓલમોસ્ટ 96,500 કુલમ જેટલી હોય છે. અને R જે છે એ Rને આપણે ગેસિયસ કોન્સ્ટન્ટ આદર્શ વાયુ અચળાંક તરીકે ઓળખીએ. હવે આ સમીકરણને છે એને આપણે જુદી જુદી અલગ રીતે પણ લખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ હિયર ઇઝ બી RT F આ બધાની વેલ્યુ જો આપણે મૂકી હતી તો આપણે આ સમીકરણને 2.303 સ્વરૂપે પણ લખી શકીએ છીએ. બીજું આ એક સમીકરણ આપણને y બરાબર mx પ્લસ c પ્રકારનું પણ જોવા મળે છે તો એ ફોર્મમાં પણ લખી શકીએ. ધીસ ઇઝ y mx એન્ડ ધીસ ઇઝ c. અલગ અલગ યુ કેન રાઇટ ઇટ. આઈ એમ નોટ, આપણે એમાં નહીં જઈએ. સો એટ ધ એન્ડ ફ્રોમ ધી ગ્રાફ આપણે વાત કરીએ તો ઓમેગા વર્સિસ log I. યસ, ઓમેગા વર્સિસ log I. આનો જો આપણે ગ્રાફ દોરીએ તો એ સુરેખ મળે છે. તો આપણે એવું કહી શકીએ કે ઓમેગા અને I એનો સંબંધ પણ સુરેખ છે. તેથી સમીકરણની અંદર વેરિયસ વેલ્યુઝ આપણે પુટ કરીએ, મૂકીએ તો આપણને એટ ધ એન્ડ ઓવર વોલ્ટેજનું મૂલ્ય જે છે એ મળી જાય છે. અને એ મૂલ્ય આપણને ઓલમોસ્ટ કેલ્ક્યુલેશન અને સિદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે ટફેલે તારણ કાઢ્યું છે. બધી જ વેલ્યુ આમાં મૂકી હતી તો આપણને ઓવર વોલ્ટેજનું મૂલ્ય લગભગ 0.0229 વોલ્ટ 0.0229 વોલ્ટ જેટલું મળે છે. અને પ્રાયોગિક રીતે સૈદ્ધાંતિક રીતે આપણે ઢાળની કિંમત મૂકીએ તો કંઈક આપણને આવું મળે. પણ પ્રયોગ કરીને જ્યારે આપણે ઢાળની કિંમત, કારણ કે બિકોઝ ધીસ ઇઝ ધી કોન્સ્ટન્ટ ધીસ ઇઝ કોન્સ્ટન્ટ, તો ઓનલી વેલ્યુઝ કિંમત જે છે માત્ર ઓમેગા એની વેલ્યુ માત્ર આની ઉપર ડિપેન્ડ કરે કારણ કે એ તો અચળાંક છે. તો બી જ્યારે થિયોરિટિકલી આપણે મૂકીએ ત્યારે આપણને આવો જોવા મળે અને પ્રેક્ટિકલી જ્યારે ઢાળ આપણે ગોતશું ત્યારે આપણને ઓવર વોલ્ટેજની કિંમત જે છે 0.12 વોલ્ટ જેટલી મળે. સો યુ સી ધીસ ઇઝ ધ ડિફરન્સ. આ બે વચ્ચે એટલો ડિફરન્સ. તો ધીસ ઇઝ નોટ રિલાયબલ ને. બે જવાબ જે છે એ કેવા સરખા આવવા જોઈએ પણ એ આવતા નહોતા. એટલે ટફેલની આ ધારણા જે છે એ અસ્વીકાર્ય બની. ઇટ મીન્સ કે એણે જે કીધું હતું કે આ તબક્કો ત્રીજો જે છે એ વેગ નિર્ણાયક તબક્કો છે એ જે તે સમયે રોંગ સાબિત થયું એના કન્ક્લુઝન પર. એટલે એ ધારણા ખોટી છે કે ઓવર વોલ્ટેજ માટે આ તબક્કો જે છે એ ધીમો છે. ત્યારબાદ પછી બીજા વૈજ્ઞાનિકો આવ્યા, એની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું. આજના સેશનને અહીંયા પૂરું કરીએ. સો ટિલ ધેન keep reading. If anybody have any doubts then they can ask me through the WhatsApp or they can call me too. Okay, thank you. We will meet in next session. Till then keep reading and be safe.